મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નવા દિવસની ભેટને માટે અને પ્રભુની કૃપા અને દયા અને ભલાઈને માટે આભાર. અને દરરોજના વચનો દ્વારા પ્રભુ આપણને ઉત્તેજન આપે છે. એક નવી તક જીવવા માટે પ્રભુ પૂરી પાડે છે. અને વચનો દરરોજ સવારે એ આપણું આત્મિક ભોજન છે. અને આત્મિક ભોજન પીરસવા માટે પ્રભુ અમને કૃપા આપે છે. અને દરરોજ સવારે તમારી સમક્ષ આ રીતે વચન લાવવા માટે પ્રભુ જ કૃપા પૂરી પાડે. તમારી પ્રાર્થનાઓ, દોરવણી મદદ માટે ખૂબ આભાર. યહોવાનો હાથ જૂના કરારમાં અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રસારેલા હાથ. જૂના કરારમાં ઈશ્વર એના હાથ વડે ચમત્કારો કરીને મિસ્રમાંથી ઇઝરાયેલી પ્રજાને છોડી લાવ્યા ત્યારથી લઈને છેક પુનઃસ્થાપિત થયા ત્યાં સુધી યહોવા દેવનો હાથ એમની સાથે રહ્યો. નવા કરારમાં આવીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથ દ્વારા, સ્પર્શ દ્વારા થયેલા ચમત્કારો. પ્રભુએ એવા લોકો પાસે ગયા, એમને અડક્યા, એમને સાજાપણું આપ્યું, એમને સ્પર્શ કર્યો. એટલે કે પ્રભુના હાથ એ સલામત હાથ, અને સલામત હાથ નીચે આપણું જીવન છે. માથીની સુવાર્ત 8મો અધ્યાય 3 વચન. ઈસુએ રક્તપિત્યાઓને પોતાનો હાથનો સ્પર્શ કરી સાજો કર્યો. રક્તપિત્યાવાળો માણસ, હોડીલો માણસ, કદાચ એનો ચેપ પ્રભુને લાગે 100% માણસના સ્વરૂપમાં, પણ પ્રભુ એની પાસે ગયા, પોતાનો હાથ લંબાવ્યો અને પોતાના હાથના સ્પર્શથી રક્તપિત્યાને સાજો કર્યો. માથીની સુવાર્ત 8મો અધ્યાય 22મું વચન. બેથસાઈદામાં એક આંધળો માણસ એ પ્રભુ પાસે લાવ્યા, અને ઈસુ આંધળાને હાથ પકડીને બહાર લઈ ગયા અને એની આંખ પર હાથ મૂકીને એને સારો કર્યો, એને દેખતો કર્યો, એને સ્પર્શ કર્યો પ્રભુએ. અને એની આંખ પર પ્રભુએ હાથ મૂક્યા અને એને કહ્યું કે હું ઈચ્છું છું કે તું દેખતો થાય. માર્કની સુવાર્તા 7મો અધ્યાય 34મું વચન. બહેરો અને બોબડો માણસ, જેને સંભળાય નહીં, જેનાથી બોલાય નહીં, પ્રભુ એના કાનને સ્પર્શ કરે છે. બાઇબલ એમ કહે છે કે એણે એની કાનમાં આંગળી નાખી અને તે બહેરો સાંભળતો થયો, બોબડો બોલતો થયો. એટલે પ્રભુના હાથના સ્પર્શથી બહેરા મૂંગા પણ સાંભળતા, દેખતા અને પ્રભુનો મહિમા પ્રગટ કરતા આપણે જોઈ શકીએ છીએ. માથીની સુવાર્તા 8મો અધ્યાય 15મું વચન. પિત્તર પ્રભુનો શિષ્ય અને એના ઘેર પ્રભુ ગયા, એને એની સાસુ ને તાવ આવેલો, માંદી પડેલી. પ્રભુએ ઘરમાં જઈને પિત્તરની સાસુને સ્પર્શ કર્યો, એનો તાવ મટી ગયો, પિત્તરની સાસુને સારું કરી. માથીની સુવાર્તા 9મો અધ્યાય 25મું વચન. એક અધિકારીની જુવાન દીકરી જે મૃત હતી, મૃત્યુ પામેલી, પ્રભુ એના બિછાના આગળ ગયા, એનો હાથ પકડ્યો, એને કહ્યું કે તું જીવતી થા. અને દીકરી જીવિત થઈ. પ્રભુએ એના મૃત શરીરને સ્પર્શ કર્યો. લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 14મું વચન. એક મૃત જુવાન પણ એની ડેડ બોડીને લોકો લઈને જતા હતા. તેની શબ પેટીને, એટલે કે એના શરીરને સ્પર્શ કરીને કહ્યું, જુવાન, હું તને કહું છું તું ઉઠ. કેટલી ગજબની વાત કે પ્રભુના હાથમાં ચમત્કારિક હાથ છે. પ્રભુના હાથ એ ચમત્કાર કરનારા હાથ છે, નવું જીવન આપનારા હાથ છે, મોયેલાને સજીવન કરનારા હાથ છે. એ હાથમાં એવી શક્તિઓ છે. પ્રભુએ એ જ રીતે હાથથી આપણને આશીર્વાદ આપ્યા અને આપણને બનાવ્યા. તો આપણા હાથો દ્વારા પણ પ્રભુ અત્યારે પણ એની સેવાને માટે ઉપયોગ કરવા માગે છે. ત્યારે આપણા હાથના અર્પણો દ્વારા આપણે પ્રભુની સેવા કરી શકીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચન માટે આભાર. તમારા હાથના સ્પર્શથી ઘણા બધા લોકોને નવું જીવન મળ્યું, જીવતદાન મળ્યું. પ્રભુ જીવતા થયા, મોયેલા સજીવન થયા અને તમારો મહિમા પ્રગટ થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો.
આમીન. ગોડ બ્લેસ યુ.